સુરતના સરથાણામાં આવેલા સાયોના પ્લાઝામાં ફરજ બજાવતા વોચમેન જ્યારે એક અજાણ્યા શખ્સને જાહેરમાં સિગરેટ પીવાની અને સળગતી દિવાસળી ગમે ત્યાં ફેંકવાની ના પાડી ત્યારે તેમને ખ્યાલ પણ ન હતો કે આ શિખામણ તેમને ભારે પડશે. વોચમેનની વાતથી ઉશ્કેરાયેલા શખ્સે પોતાના સાથીદાર સાથે મળીને બદલો લેવાનું નક્કી કર્યું. આ શખ્સોએ શોપિંગ સેન્ટરના પાછળના ભાગે પાર્ક કરેલી વોચમેનની બાઇકને ખેંચીને પેસેજમાં લાવ્યા હતા. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો મુજબ આરોપીઓએ પહેલા બાઇકને લાતો મારીને પછાડી દીધી અને ત્યારબાદ પેટ્રોલની નળી કાઢીને દિવાસળી ચાંપી આગ લગાડી દીધી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બાઇક આખું બળીને ખાખ થઈ ગયું હતું. વોચમેને તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા પુણા ફાયર સ્ટેશનની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા સરથાણા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ અને સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે એક આરોપીને રાત્રે અને બીજાને સવારે ઝડપી પાડ્યો હતો. આરોપીઓએ કઈ રીતે ગુનાને અંજામ આપ્યો હતો તે સમજાવવા માટે ડીસીપી આલોક કુમારના માર્ગદર્શન હેઠળ પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરી હતી, જેથી કાયદાકીય રીતે આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા તૈયાર કરી શકાય.